નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ રાજા રણછોડજી મંદિર ખાતે વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ 170 વર્ષ જૂના રાજા રણછોડજી મંદિર ખાતે વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે। વિષ્ણુ યાગ બાદ રાજા રણછોડજીનું મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। જે આ કઈ જગ્યા છે, શું આયોજન કરવાનું, કેટલા વર્ષો જૂનું આ મંદિર છે? આ દાંડિયા બજાર ખાતે શ્રી રાજા રણછોડજીનું મંદિર છે। આ મંદિરની એક પ્રસિદ્ધ એવી છે, 170 વર્ષ જૂનું આ મંદિર છે અને આ મંદિરની અંદર જે પ્રાણ પ્રતિષ્ઠા થયેલી હતી એ મંદિરની અંદર મૂર્તિ સ્વયં વાવમાંથી પ્રસિદ્ધ થયેલી હતી અને વાવની અંદર પ્રસિદ્ધ થયા પછી 170 વર્ષથી અહીંયા આગળ રાજા રણછોડજી દાંડિયા બજાર ખાતે પધારેલા છે। આજે 170 વર્ષની અંદર એવું કહેવાય તો પ્રથમ વખત દાંડિયા બજાર ખાતે રાજા રણછોડજીના સાનિધ્યમાં વિષ્ણુ યાગનું આયોજન અને મહાપ્રસાદીનું આયોજન કરેલું છે અને આ આયોજન રાજા રણછોડજીના સાનિધ્યની અંદર રાજા રણછોડજીની એની કૃપાથી મહાપ્રસાદી, મને એવું જ્યાં સુધી લાગે છે વડોદરા ખાતે આ પ્રથમ એવી જે મહાપ્રસાદી હશે તે રાજા રણછોડજીની હશે। પ્રસાદી બધાની હોય છે, દરેક ભગવાનની હોય છે, પણ રાજા રણછોડજીની પ્રસાદી આ વખતે પ્રથમ વખત રાખી છે અને જે વખતે આની એક ખાસિયત એવી છે કે જે વખતે વડોદરા શહેરની અંદર ઘોડાપુર આવ્યું હતું ત્યારે અહીંયા આગળ એક માળ સુધી પાણી ભરાઈ ગયું હતું। તે વખતે એ પાણીમાંથી મૂર્તિ સ્વયં પાણીની ઉપર રહી અને તે વખતે લોકોને દર્શન કરાયા હતા। આ વાતને અમારી જે આગળ પેઢી હતી એમને અમને કીધી હતી। અત્યારે અમારે ત્રીજી પેઢી છે જે અહીંયા મંદિરની અંદર વ્યવસ્થાના ભાગરૂપે જોઈ રહી છે। Subscribe now and press the bell icon. Never miss an update.